લાલ્યા જીવલા અંગાત કોઈ મજા નહીં મજાક કરવા તો ગોમમાં મોટો ધમાકો ને મોટો ધમાકો આમ એવો મજાક કરું ને બોલ બોલા ચાર પર તો થાપાય એટલે ગમે તે ના હોય ગોમમાં જતા રહીએ મને ભલે ગમે તે રસ્તો નીકળો કાર્ય મજાક કરવા માટે તો હંમેશા હાજર જ છે દેખાતો નહીં ₹800 ટોકર ભાઈ નાખ્યો ₹800 નો મારો હાથ ભાઈ લાખ રૂપિયાનો ચોપ ચાલ નિકાલ ચાલ નિકાલ ભાઈ ના કે મને મુકેલ જવાનો મૂડ લઈ જવાનો લઈ જા જા લુખા કાઢવા પાછા તું કે યાર મજાક કરતો તો મારા આગળ મજાક નહીં શોભો છો હું મજાક કરતો નહીં મારે સિરિયસલી શું મજાક બાદ જવું તો જ નહીં સારું હતું ને ઘેર તો મુકીને પેલો ખોરેલો જ છે અને મારા આગળ ખોરો કરતો ને કે ધોવા દાવ પાડી લ્યો તને પાઉ આવી પાઉ આ કરીએ કઈ કરતો ને કે ઉલાર તો વાર નહીં કરું ત્યાં ઈમાં આટલા ભૂઈ પર બચાવ આ હા કરતા હતા તમારા જેવા તો એક દાડાના 15-20 આવીને જોઈએ આખા ગામમાં એક જ એવો માણસ બાકી રહ્યો જેના હંગાત હું મજાક કરી શકતો પોપટ આ તો પોપટનો વારો આવી જશે એકદમ ઘટિયા હંગાત એ મજાક કરી ભૂઈ પડે તો આમ બાપા ભસાબ કરતો તો ઊભો કરો મરી ગયો એમ કરતો હતો તો ડોમા ફાટ કરતો હતો અને પેલો કાળિયો બાજરી મેરમ કરતો હતો અને પેલો લાલભા પોણી ચાલતા નતા શું કરવાનું ઓહો કારપા છે બધું ખરાબ આટલા ઓમાડા પડી ગયો ને મરી ગયા તમે પડી ગયા છો મરી નહીં ગયા પડી ગયા છો મારા જેવા તો છે ને આ તો કોક અલગ જ વાત હશે अब से मजाक बेटा भाड़े पड़ेगा क्यों मारा अंगन मजाक आज बुधी खोंदर में कोई ने करी नहीं ड्रम हारो मजाक भाड़े पाछे भाई हजी कहू हमाय जजो ने क्यों ले आ कार्य भल बोला अंगन मजाक करे कॉमेडी करिए एक तो पहलो तो लाल ल्यो बीजो ना तीजो घटियो અને બીજો તો જીવલો અરે મી મેરે થોને કહી લે બોલજે બોલ ખાલી જતો રે બીકતી એટલો આપણો ખોફ છે ખબર છે કે મોરી બદલો લીધો તો પાછો આવે ને જતો રે બીકતી સાચે તો મસ્તી ટીવી પછી મારી સાઈડ ચંગોડી ₹10 ના સાસ હતી ઘરમાં બેન ખાતા હોય તો રસ્તા પર લેખો પણ તારા સો ઇસ્કડા તો ₹10 દે ₹10 આવે લઈ લે તો સાસ લઈ આવો તમે ગમે તે નકર ખોટું પડી જશે મારા સાસના ₹10 સાસ ઠંડી હતી સાસ દે તું સાસ દે એ ના જાને કે માં હાલ પટા પડી ગઈ સાસ લઈને તું ગમે તે સાસ માગો હાલ લાવ કે ₹10 લઈને આવ ₹10 તારા સાસ કિલો ડોરી અરે હું લઈને આવ વાટકો લઈ જા માગ કોકના પાછી માગ ઓય 20 વારે લઈને આવું બાપ આ ટમ લઈને આવતે કાઢીન જલ્દી પાડો પટાય સાસ દોન નાખી મસ્તી ખાવા બેહ્યો તું